શુભકામનાઓ। અને હું જાગૃતિ ભાવનગરથી ઘરની રસોઈ અમૂલનો સ્વાદ લાઈવ રેસીપી શોમાં સ્વાગત છે તમારા બધાનું। તો આજની મારી રેસીપી વટસાવિત્રી પૂનમને રિગાર્ડિંગ જ છે। તો આજની મારી રેસીપી એક આપણા સમર સ્પેશિયલ પણ કહી શકાય, એક સ્વીટ પણ કહી શકાય અને એક ખૂબ સારી અને ઇઝી રેસીપી છે। તો મારી રેસીપીનું નામ છે મેંગો રસમલાઈ લડ્ડુ। બહુ ઇઝી રેસીપી છે। તો આજની રેસીપી જોઈએ એ પહેલાં મારા લાઈવમાં જે પણ વ્યુઅર્સ જોઈન થયેલા છે એ લોકોને ખૂબ ખૂબ થેન્ક યુ। અને દીપા મેમ, પિયુષ સર અને અમૂલની પૂરી ટીમનો ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને અમૂલના પેજ પર લાઈવ રેસીપી માટે તક આપી। તો વ્યુઅર્સ જલ્દીથી મારા લાઈવ રેસીપી શોમાં જોઈન થઈ જશો। તો આજની આપણી જે રેસીપી છે એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ। તો આપણી જે રેસીપી છે એનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે મેંગો મતલબ કે કેરી અને અમૂલનું મલાઈ પનીર, પછી અમૂલનો આ જે પાવડર આવે છે મિલ્ક પાવડર એ લીધો છે, અમૂલનું ઘી લીધેલું છે, પછી પિસ્તાને આ રીતે કટ કરેલા છે અને સાકરને આ રીતે ભૂકો કરેલો છે, પાવડર કરી લીધો છે, ટોપરાનું ખમણ છે અને એલચીને આ રીતે થોડી ખાંડી નાખી છે અને આ છે ફૂડ પાવડર મતલબ કે આપણે જે કોઈ પણ રેસીપી બનાવીએ છીએ એમાં આ કલર એડ કરી શકાય। તો રેસીપી આપણે શરૂ કરીએ। રેસીપી ખૂબ જ ઇઝી છે, કોઈ એમાં જાજી કોઈ ટ્રીક નથી અને આપણું સમરનું પણ જે મેંગો છે એ પણ એમાં આવી જશે। તો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલા આપણે જે આ કેરી લીધેલી છે એને આપણે પેલા છાલ કાઢી અને કટ કરી લેવાની છે। તો આપણે આ જે કેરી લીધેલી છે બાકી એને પહેલા આપણે છાલ કાઢી અને કટ કરી લઈશું। આમાં આપણે જે પાકી કેરી છે એનો પલ્પ એડ કરવાનો છે। તો સૌથી પહેલા આપણે એની છાલ કાઢી અને આ બને ત્યાં સુધી થોડી પાકી કેરી લેવાની છે આમાં, જેથી એની સ્વીટનેસ આમાં એડ થઈ શકે। જો થોડી પણ કાચી જેવી કેરી લેશું તો થોડું ખાટું આમાં ફ્લેવર આવશે। હવે આને નાના નાના કટ કરી લેવાના છે આ રીતે। એકદમ સરસ કટ કરી અને પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરી લેવાના છે।
આ રીતે કટ કરી લેવાના છે અને પછી હવે એને આપણે મિક્સરની હેલ્પથી ક્રશ કરવાના છે અને પલ્પ એકદમ મસ્ત સ્મૂથ કરવાનો છે. તો હવે એને મિક્સરમાં ક્રશ કરી લઈએ. આ મેંગોની સિઝન છે એટલે આપણે ભાઈ નવી રેસીપી પણ ટ્રાય કરીએ અને જેમાં સમરની બધાની ફેવરિટ જે છે ફ્રૂટ એ પણ આવી જાય. તો આ રીતે એકદમ મસ્ત સ્મૂથ પેસ્ટ બનાવી અને આપણે આમાં એડ કરવાની છે ફ્લેવર માટે. તો હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આવી પેસ્ટ બનાવવાની છે આપણે અને હવે આપણે એક પેન ગરમ થવા મૂકી દઈશું. તો હવે પેન મૂકી દઈએ ગરમ થવા માટે. તો આ એક નોનસ્ટિક પેન લીધું છે, એને ગરમ થવા માટે મૂકી દીધું છે મેં. જ્યાં સુધી પેન ગરમ થઈ જાય એટલી વારમાં આપણે આ જે અમૂલનું મલાઈ પનીર છે એને આપણે ખમણીની મદદથી એકદમ સરસ ખમણી લેવાનું છે. પનીર લીધું છે એને હવે આપણે ખમણીની મદદથી એકદમ સરસ ખમણી લેવાનું છે. જો આ પનીર એકદમ ટેસ્ટમાં પણ સારું છે અને આની ક્વોલિટી પણ ખૂબ સરસ આવે છે. હવે એને આપણે ખમણી લઈશું. અને ફ્રીજમાં મૂકવું એટલે આના પર થોડી પાણીની જે વરાળ થાય છે ઠંડી જે ફ્રીજના હિસાબે, હવે આપણે એને ખમણીની મદદથી ખમણી લેશું. આવું ખમણી લેવાનું છે જેથી આપણે જે લાડુ વાળીએ એ એકદમ સરસ રીતે બને. જો આવી રીતે આ ખમણી લેવાનું છે બધું. ત્યાં સુધીમાં આપણું પેન પણ ગરમ થઈ જશે. અને આજે વટ સાવિત્રી પૂનમ છે તો બધાને પૂનમનો ફાસ્ટ પણ હશે, ઉપવાસ પણ હશે, તો તમે ફરાળમાં પણ લઈ શકો છો.
બધું જ પનીર આ રીતે ખમણી લેવાનું છે. પનીર તમારે તમારી જરૂરિયાત મુજબ લેવાનું છે. તમારે જો જાજુ જરૂર હોય તો જાજુ લઈ શકો, અને જો ઓછા પનીરની જરૂર હોય તો તમે ઓછું પનીર પણ લઈ શકો છો. પણ અમૂલનું મલાઈ પનીર જરૂરથી લેજો. આ જ રીતે બધા પનીરને ખમણી લેવાનું છે ખમણીની મદદથી. હવે આપણે પેન જે ગરમ થવા મૂક્યું છે એ પેન ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે અમૂલનું ઘી લેવાનું છે. અને આ જે આપણે પનીરને ખમણીને મૂક્યું છે એમાં આ ફૂડ કલર થોડો ઉમેરવાનો છે. અને આ આપણે જે એલચીનો ભૂકો કરીને રાખ્યો છે એ પણ એમાં એડ કરવાનો છે. તો મેં આમાં 4 એલચી લીધેલી છે. અને હવે આમાં આપણે થોડો જે ફૂડ કલર છે એ એડ કરવાનો છે, થોડો ખાલી કલર માટે. તો આ જે છે ફૂડ કલર આ રીતે એકદમ સરસ મિક્સ કરી અને હવે આમાં કલર એડ કરવાનો છે. આપણું પેન પણ ગરમ થઈ ગયું છે. તો હવે આમાં કલર એડ કરશું અને હવે આને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. પેન બહુ ગરમ થઈ ગયું છે એટલે ગેસ બંધ કરી દઉં છું. હવે આપણે આને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તમે ડાયરેક્ટ પેનમાં પણ આને મિક્સ કરી શકો. અને આપણે જે આમાં મેંગોનો પલ્પ લીધો હતો એ પણ આમાં એડ કરવાનો છે. એ હું અત્યારે 1 ચમચી એડ કરું છું ફ્લેવર માટે જ. પછી આપણે જે સાકરનો ભૂકો લીધો હતો પાવડર એ હું અત્યારે આમાં 3 ચમચી એડ કરું છું. અને હવે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જેથી એનો કલર એકદમ સરસ થઈ જાય. અને હવે આપણે પેનમાં થોડું ઘી મૂકવાનું છે. જે આપણે અમૂલનું ઘી લીધું હતું એ હવે પેનમાં 1 ચમચી ઘી મૂકવાનું છે. અને હવે ગેસ ચાલુ કરવાનો છે.
જો હવે પેન પણ ગરમ થઈ ગયું છે અને આપણું જે મિક્સચર છે એ પણ રેડી છે. તો હવે આપણે એને એકદમ મસ્ત મિક્સ કરીને રેડી કરીએ. જો આ રીતે ખાલી એક જ ચમચી ઘી લેવાનું છે અને એમાં આપણે આ જે મિક્સચર બનાવીને રેડી રાખ્યું છે, પનીર, ફૂડ કલર, પછી સાકરનો ભૂકો અને કેરીને આપણે જે ક્રશ કરી અને એનો જે આપણે પલ્પ બનાવ્યો એ આમાં એડ કરવાનો છે અને પછી આ મિક્સચરને સરસ રીતે મિક્સ કરી અને લાસ્ટમાં આની અંદર આપણે જે મિલ્ક પાવડર છે એ એડ કરવાનો છે. આનાથી સ્મેલ પણ ખૂબ મસ્ત આવે છે. આપણે જે આમાં એલચીનો ભૂકો એડ કર્યો, આ રીતે પનીરને એકદમ મસ્ત મિક્સ કરી દેવાનું છે જેથી આ મિક્સચર આપણને રસમલાઈ લાડુ બનાવવામાં ઈઝી પડે. તો હવે આ મિક્સચર તૈયાર છે, એકદમ સરસ મિક્સ થઈને. અને હવે આમાં આપણે અમૂલનો જે મિલ્ક પાવડર છે એ એડ કરવાનો છે, પણ એને થોડી વાર ઠંડુ પડવા દેવું પડશે. આટલું બધું ગરમ લાડુ નહીં વળી શકે. તો હવે આપણે એને એક બાઉલમાં મૂકી દઈએ ઠંડુ થવા માટે. તો હવે આપણે એક બાઉલ લીધું છે, એમાં આજે આપણે પલ્પ બનાવીને આજે આપણે મિક્સચર રેડી કર્યું છે રસમલાઈ લડ્ડુનું, એને આપણે ઠરવા માટે મૂકી દઈશું. અને પછી થોડું ઠંડુ થઈ જાય પછી એમાં આપણે અમૂલનો આ જે મિલ્ક પાવડર આવે છે એ એડ કરવાનું છે. તો આને આપણે કાપીને રેડી રાખીએ. હેલો વિભૂતિજી, થેન્ક યુ ફોર જોઈનિંગ. તો હવે આપણે થોડું ખાલી મિક્સચર ઠંડુ થાય ત્યાં સુધી રાહ જોવાની છે અને પછી આપણે મેંગો રસમલાઈ લડ્ડુ વાળવાના શરૂ કરવાના છે અને એમાં આપણે થોડું ટોપરાનું ખમણ એડ કરવાનું છે. પિસ્તાને આવી રીતે સ્લાઇસ કટ કરીને રાખી હતી એ પણ આમાં એડ કરવાની છે. અને હવે આ બધું મિક્સ કરી દેવાનું છે અને થોડું ઠંડુ થાય પછી લાડુ વાળવાના શરૂ કરવાના છે. દેખાતા તો ખાવાનું મન થઈ જાય એટલા મસ્ત છે. આજે એમ પણ મારો ફાસ્ટ છે તો આજે આને તો શ્યોરલી તમે ખાઈ શકો છો, ફરાળમાં પણ લઈ શકો છો. આમાં તમે ઘીના બદલે બટર પણ લઈ શકો. જો તમને ઘી ઓછું ભાવતું હોય તો તમે
આપણે લાડુ વાળવાના શરૂ કરીએ. મેં આ એક પાન લીધું છે પ્લેટિંગ માટે. આજે કેળાના પાનનું ખૂબ મહત્વ છે, પણ પ્લેટિંગમાં તો હું કેળાનું પાન ન લઈ શકું, કેમ કે મારી પ્લેટ બહુ નાની છે અને કેળાનું પાન બહુ મોટું વધારે આવે, એટલે મેં આ બીજું પાન લીધું છે. અને હવે આપણે આમાં આ જે મિલ્ક પાવડર છે એડ કરવાનો છે. મેં એક નાનું પેકેટ લીધું છે, કેમ કે મારી પાસે ક્વોન્ટિટી ઓછી છે. હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. થેન્ક યુ વિભૂતિજી. હવે આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી અને લાડુ વાળવાના શરૂ કરવાના છે. ભાઈ આ તો બનતાની સ્મેલ જે આવે છે, મને અત્યારે જ આ લાડુ બને એટલે ખાવાનું મન થઈ ગયું છે. હું ઝટ બનાવીને ટેસ્ટ કરી લઉં. ને આજે જે લોકો વટ સાવિત્રીનો ફાસ્ટ રહ્યા છે એ પણ ફરાળમાં લઈ શકે છે. કલ્પનાબેન, થેન્ક યુ ફોર જોઈનિંગ. હવે આમાંથી આપણે તમે સ્કૂપનો પણ આમાં ઉપયોગ કરી શકો. આઈસ્ક્રીમની જે સ્કૂપ આવે છે એને પણ તમે લાડુ બનાવવામાં યુઝ કરી શકો છો. જો આ રીતે આપણે એમાં પિસ્તા અને એલચીને એડ કરી છે, જેથી એનું ટેક્સચર ખૂબ સરસ લાગે છે. જો કલર પણ ખૂબ સરસ દેખાય છે. હવે આને આપણે પહેલા ગોઠવી દઈએ, પછી પ્લેટિંગ પર લેશું, કેમ કે ડાયરેક્ટ પ્લેટ પર લેવામાં થોડું આનું ઘી કે લાગી શકે છે. જો આ રીતે લાડુ રેડી કરવાના છે. તમને જો કદાચ પરફેક્ટ લાડુ ન બની શકતા હોય તમારાથી, તો તમે આ જે સ્કૂપ આવે છે, આનાથી પણ બનાવી શકો છો. થેન્ક યુ કલ્પનાબેન. જો આ રીતે તમે આજે ફાસ્ટમાં પણ ખાઈ શકશો એવી રેસીપી છે. આ રીતે અને પનીર છે એ પણ તમે ફરાળમાં લઈ શકો. મને સ્વીટ ઓછું ભાવે છે, એટલે હું તો સ્વીટ બહુ ખાતી જ નથી, પણ આજે ચોક્કસથી ખાઈશ.
એકદમ મસ્ત આપણે કેમ પણીવાળો માવો લઈએ છીએ એ જ રીતનું આનું ટેક્સચર આવે છે. આ જ રીતે બધા લાડુ વાળી લેવાના છે. સરોજજી થેન્ક યુ. જો આ રીતે સરસ લાડુ બનાવતા જવાના છે. અને પછી એને પ્લેટિંગ પર લઈ લેશું. આમાં તમે ઘીને બદલે બટર પણ લઈ શકો. જો તમને ઘી ન ભાવતું હોય તો અમૂલનું બટર પણ લઈ શકો છો. પણ ક્વોન્ટિટી ખાલી 1 જ ચમચી લેવાની છે, જાજુ નથી લેવાનું. ચલો આપણા લડ્ડુ બની ગયા છે. હવે આપણે એને પ્લેટિંગ પર લઈ લઈએ. તો હવે હું એવું વિચારું છું કે આજે પાન મેં લીધું છે એના પર જ આ જે લડ્ડુ બનાવ્યા છે એને આપણે મૂકી દઈશું, જેનાથી એનું કલર ટેક્સચર ખૂબ સરસ આવશે. કદાચ એવું લાગે છે કે સરખું નહીં રહે એના પર, તો ડાયરેક્ટ જ આપણે એને આ રીતે પ્લેટ પર લઈ લઈએ. આ રીતે તો આપણા લાડુ બનીને રેડી છે. હવે એમાં ખાલી આપણે ગાર્નિશિંગ કરી લઈએ. તો એની માટે આપણે આજે પિસ્તાનું કાતરણ હતું જે આપણે સ્લાઇસ કરી હતી એ લેશું. એના પર ડન છે. હવે ખાલી 1 ચપટી જેટલું ટોપરાનું ખમણ છે પછી મેં રોઝ પેટલ પણ લીધી છે. રોઝ પેટલને બહુ ઝીણી ઝીણી કટ કરીને લેવાની છે, કારણ કે આમાં બહુ ઝીણું કટિંગ હશે ને તો જ એનો
લુક આવશે. આ રીતે એકદમ ઝીણું કટિંગ કરવાનું છે. અને બધા લાડુ પર એક એક મૂકી દેવાની છે. જો અને થોડી એવું લાગે તો સાઈડમાં પણ ગાર્નિશિંગ માટે મૂકી શકો છો. અને હવે આના ઉપર ફાઇનલી આપણે જે વરખ સિલ્વર લઈએ છીએ એ મૂકવાનું છે. પણ એને બહુ સાચવીને લેવું પડે છે, કેમ કે એ હાથમાં તરત ચીપકી જાય છે. તો એને હું કાતરની મદદથી લઉં છું. થોડું લગાડવું છે, પણ બહુ સાચવીને લગાડવું પડશે એને. આમાં જો પંખો પણ ચાલુ હોય તો આ સિલ્વર ફોઇલ આમાં લાગશે નહીં. થોડું થોડું આ રીતે મૂકતા જવાનું છે, જેથી ખાલી એની શાઇનિંગ આવે. અને રેડીમેડ જેવો લુક આવે. આ બહુ જલ્દી છે ને હાથમાં લાગી જાય છે, એટલે એને ખૂબ સાચવીને લગાડવું પડે છે. એકદમ માર્કેટ જેવો લુક આવશે. પણ ભાઈ આ સિલ્વર ફોઇલ થોડુંક મને વરખ થોડુંક હેરાન કરે છે લગાડવામાં. ડન. તો રેસીપી તમે જોઈ શકો છો, એકદમ માર્કેટ જેવા મેંગો રસમલાઈ લડ્ડુ તૈયાર છે. તો હવે આપણે જોઈ શકો છો તમે, આપણા મેંગો રસમલાઈ લડ્ડુ બનીને તૈયાર છે. તો ગાઈસ તમે પણ મારી રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો રેસીપી રેડી છે અને દીપા મેમ, પિયુષ સર અને અમૂલની પૂરી ટીમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને અમૂલના પેજ પર રેસીપી માટે તક આપી. અને બધા વ્યુઅર્સને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. તો તમે મારી આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો મળીએ છીએ મારી નવી રેસીપીમાં નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.